હું ને રામ જઈ રહ્યા, કારણ કે શું આપણે ગાડીમાં ડીઝલ પુરાવું હોય ને ડીઝલ મળ્યું કેટલાનું ખબર છે આપણે ફોન મગવાના ઉભા આપણે ના ફોનને જવું પડી જશે પડી જશે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો હમણાં સવારના વાગ્યા કંઈક 6:30 ને આપણે એડિટિંગનું કામ પતાવી દીધું હોય ને હમણાં ઓછી ગણ આપણું મન થાય ટીવી જોવાનું, કારણ કે ખબર નહીં છેલ્લે આપણે કઈ ટીવી જોઈ જઈએ, કારણ કે ટાઈમ નથી મળતો ઘણા દિવસ પછી આપણે ટીવી જોઈ રહ્યા. હમણાં 6:30 વાગે ટીવી જોઈએ. હાલો કરી ચાલુ. તો ગાઈસ બસ થોડું વાર ટીવી જોઈને હવે જઈ બધાના ઘરે આટો દેતા આવી. બપોરનો જમવાનો ટાઈમ થયું હોય તો શું બનાવે જોઈએ. હાલો ના પહેલાં આપણા ઘરે જોઈએ શું બન્યું હોય, પછી નીચે જશું મોટો મેઘાના. આપણા ઘરે સુગંધ આવેલી ભાઈ. આપણા ઘરે આપણી સ્પેશિયલ આઈટમ બની એવું લાગેલું છે. શું બનેલું? ઘઉંનો શીરો. અચ્છા, ઘઉંનો શીરો બનેલો છે આપણી સ્પેશિયલ આઈટમ. ઢેન ટેન. શું કરો છો મોટા મમ્મી? શાક બનાવું છું. શેનું શાક છે? પપૈયાનું. હા, એડજસ્ટમેન્ટ બંધ કરો ને, અવાજ કરો ઘણો બંધ કરો. ટેટ આ જાદુગરે ટેટ થતું કેમ નથી? હા થયું શું આમ હાથે ને આમ પ્રોપર આમ ફરો ખપે એવું હોય. પપૈયાનું ટમેટાનું શાક છે. પપૈયા ને ટમેટા? ના અમારા ઘરે શું ખબર હે? અમારા ઘરે શાક ખબર નથી, પણ શીરો બનેલો. શીરો એ શું કર્યું? શંખ વગાડો. લાડવો છે આયરો ખાવો હતો એ આપણે ક્યાં હીરો? મસ્ત કેવો છે જો. આયરો સરસ. લાડુ નથી ખાવો મને. ચોકલેટ ચોકલેટ છે ઓ પપડી છે ઓ પડી. તો હવે જઈ બાજુના ઘરમાં કેશવ શું કરે જોઈ જાય. હાલો. હરિઓમ. શું બનાવ્યું જોશના મેં જમવાનું? હે મમરા બપોરના જમવામાં શાક રોટલી. શેનું શાક હે? હા, હું એ પૂછવા જોવા જતો હતો ક્યાંય કોણ શું કરે રહે. હે હા વધેરી કે કેરી મને ખબર નથી પડતી કાંઈ. કેશું શું કરે રહો? અયો રાજી અયો ખેલ ખતમ. અયો હવે હાલ બાર હાલા. હા હવે મજા આવી હે. બાલ્કનીમાં આવી ગયા, ઠંડી ઠંડી હવા ખાવા. હે શું જોવું રહું? નાનીમાં કપડાં ખડે રહે. આ તારી ચડીમાં બધી ખબર પડેલી કાંઈ? આ થોડી વાર મૂતરી રોટી બધી તારી ચડીમાં. આ જો ખબર પડેલી કાંઈ? ના ફોનને જવું પડી જશે. હા હવે જો હવે સેલ્ફી કેમેરાથી વિડીયો ઉતારીને આપણે. હા હવે એનું મોઢું દેખાડું. હે હા જો તું દેખાડો જો. ના તો ગાઈસ બપોરના 12 વાગ્યા. મોરલો વાગેલો જો. તો ગાઈસ જો હમણાં આપણે હનુમાન દાદા મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તો શું હમણાં નવું મંદિર બન્યું ને તે વસ્તી વધી ગઈ દર્શન કરવાની દરરોજ. એક આપણે આવી રહ્યા દરરોજ. વિલુ પપ્પા દેખાય રહ્યા. વિલુ પેલા આવતા કે હમણાં આવરા આવે? રોજ આવરા. તો વિલુ પપ્પા તમે હમણાં આવરા પપ્પા કે પેલા આવતા હતા? પપ્પા જાવ. મોટા મમ્મી તમે? હમણાં ચાલુ કરી રહી. હું મોટા મમ્મી જો નવા એડમિશન આવી આ નવું મંદિર બન્યું ને એટલે આપણે તો અમારા દાદા કહી ગયા ઘર લગતે મંદિરે દર્શન કરજો તો રોજ આવવાનું. ને હવા આવેલી ઠંડી ઠંડી જો બધા દર્શન કરીને બેસી રહ્યા અહીંયા સીધી હવા ખાવા. તાથી હવા આવેલી સીધી એટલે. તો ગાઈસ જો આપણે જમી લીધું હોય ને હવે જમી કરીને આપણે જઈ રહ્યા. હું ને રામ જઈ રહ્યા, કારણ કે શું આપણે ગાડીમાં ડીઝલ પુરાવું હોય, બીજે ડીઝલ અપાય મળતું નથી એટલે ત્યાં મળી રહ્યો સમાચાર મળ્યા આપણે. તો રામની ગાડીમાં ડીઝલ પુરાવતું આપણે જઈ રહ્યા રાતના જ આપણે ડીઝલ પુરાવા. હમણાં આવ્યું એમ ડીઝલ ટાંકી ફૂલ કરાવતો આવી. તો ગાઈસ આપણે ડીઝલ ભરાવીને રિટર્ન થઈ ગયા. ત્યાં વ્લોગ બનાવવાની ભાઈએ ના કીધી પેટ્રોલમાં પડાય એટલે. ને ડીઝલ મળ્યું કેટલાનું ખબર છે આપણે? 500 ડીઝલ મળ્યું. ફૂલ કરવાની વાત હતી પણ હવે વાંધો નહીં. 500 જેટલું મળ્યું એટલું આપણે ભરાવીને આવતા રહી.
ને મગવાણા હવે આઈસ્ક્રીમ લેવા ઊભું રહેવાનું આપણે તો શું આઈસ્ક્રીમ લેતા જઈએ હમણાં મગવાણા ઊભા અહીં આપણે આઈસ્ક્રીમ લેવાનું તો બસ ગાઈસ જો નીકળી ગયા આઈસ્ક્રીમ લઈને મગવાણા સ્ટોપ કર્યો તો આપણે પાછળ માલ સામાન રાખી દીધો બધો હવે જઈ ચિંતા કરે હાલો 500 નું તો 500 નું બીજું શું રામે હાલશે હવે શું થાય હવે